જેનો કોઈ આકાર નથી, જે નિરાકાર છે, અખંડ છે અને જેની કોઈ સીમા નથી, એવા અવિનાશી મહાદેવના અલંકાર તો જુઓ, કેટલા અદ્ભુત અલંકારો છે. આપણે તો મોહમાં પડ્યા છીએ. સોના ચાંદીના ઘરેણા આભૂષણો લગાવેલા હોય એ માણસને મહાન ગણીએ છીએ. પણ તમે વિચારો તો ખરા, જગત આખાઈનો જે નાથ છે એ કેવા અલંકારો ધારણ કરીને બેઠા છે. નાગેન્દ્ર હારાયો, ગળાની અંદર નાગનો હાર છે. સોના ચાંદીનો કે મોતીનો હીરાનો નહીં, નાગનો હાર છે. નાગ છે ને એક ઝેરી જીવ છે, જેને કોઈ ન સંઘરે ને એને મહાદેવ સંઘરે. એટલે તો એને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવ્યા છે.